તો સુરતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદથી ડાંગર અને શેરડીના પાકને નુકસાન થયું છે। તો સરસ ગામની મુલાકાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા છે। નુકસાનને લઈને ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવાશે તેવું તેમણે આશ્વાસન પણ આપ્યું છે। સ્થિતિ શું છે આપ જુઓ। ખેડૂતોનો મહામૂલો પાક છે તે ખરાબ થઈ ગયો છે અને ખેડૂતો સતત સરકાર પાસે મદદ માંગી રહ્યા છે। સર્વે કરાવવામાં આવે અને તેમને વળતર ચૂકવવામાં આવે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે આપ જુઓ નરેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા। સરસ ગામની મુલાકાતે મુકેશ પટેલ પહોંચ્યા છે। પૂર્વ મંત્રી ખેતી પાકોને નુકસાનીને લઈને ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી અને ખેતરોની શું સ્થિતિ છે તે પણ તેમણે જોઈ। કમોસમી વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આપ જોઈ શકો છો ઓલપાડના સરસ ગામ ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં ડાંગરને અહીં મોટું નુકસાન જવા પામ્યું છે। પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા જે મામલતદાર છે તેમની સાથે જે નુકસાની જે સર્વે છે તે સર્વે કરવા માટે પહોંચી ગયા છે। આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે। જી મુકેશભાઈ, સરસ ગામ ખાતે પહોંચ્યા છો, શું કારણ? સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદ જે સિઝનમાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ જે પડ્યો છે। આપ જુઓ છો કે સમગ્ર ઓલપાડ તાલુકાનો જે વિસ્તાર છે એ આ પટ્ટીની અંદર તમામ લોકો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરની ખેતીને તમે જુઓ છો કે આ ડાંગર જે અમારું આ જે છે એ ડાંગરનો પાક લણી લેવા મતલબ તૈયારી હતી અને વરસાદ પડવાથી આ તમામ પાક આજે સીધો સૂઈ ગયો છે અને નીચે અંદર પાણી પણ આપણે દેખાઈ રહ્યા છે। તો એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમની ટીમ મોકલી હતી। અલગ અલગ મંત્રીઓ અલગ અલગ જિલ્લાઓમાં ગયા હતા। ગઈકાલે જ કેબિનેટની અંદર આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈને ડાંગર તો અમે બનાવીએ છીએ, ડાંગર નુકસાન થયું છે પણ જે શેરડી સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર જે શેરડી રોપાણ થયું છે એ રોપાણ પણ નાશ પામ્યું છે। તો એમને પણ રજૂઆત કરી હતી અને એમણે પણ ત્યાં રજૂઆત કરી એનું પણ સર્વે થઈ જાય। તો આજે મારા ગામ સેવક, મારા તલાટી મિત્રો અને ખાસ કરીને આ વખતે અમે સહકારી મંત્રીના આગેવાનો સાથે બોલાવ્યા હતા અને આગેવાનો પણ સાથે રહીને ગામના એક પ્રતિનિધિ સાથે રહીને સર્વે કરશે જેથી કોઈને એવું મન દુઃખ નહીં થાય કે મારું સર્વે બાકી રહી ગયું છે, આ બાકી છે, નહીં સરકારે લેવાનો છે, કઈ રીતના છે એ તમામ પ્રકારના જે સર્વે છે આજે સર્વે થઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આગળ જે બરકી છે જે તમે જોયું છે કે એ બરકીની અંદર જે ડાંગર કાપ્યા પછી એ લગભગ બરકી એક વીંગા લગભગ 2,000 થી 2,500 રૂપિયાની એ બરકી થતી હોય છે કારણ કે એ ગાય છે, ભેંસો છે એને ખવડાવવા માટે પણ લઈ જાય છે। એટલે એના માટે એનો પણ સર્વે થાય તો એના માટે પણ કીધું છે કે એનો પણ સર્વે કરી લે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ તમે જોયું છો ગત વર્ષે પણ આ જ રીતે વરસાદ પડ્યો હતો અને એમાં નુકસાની પેટે પણ ઓલપાડ અને સુરત જિલ્લાની અંદર તમામ લોકોને વળતર આપ્યું હતું। સર, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલા ખેડૂતોને નુકસાન હશે? લગભગ આ વખતે તમામ સુરત જિલ્લાની વાત કરું તો લગભગ 1,05,000 હેક્ટરની અંદર વિવિધ પ્રકારની ખેતીઓ, ડાંગર હોય, શેરડી હોય તેવી અલગ અલગ પ્રકારની બધી ખેતીઓ થાય છે અને ખાસ કરીને લગભગ 50,000 હેક્ટર જેટલું ડાંગર છે। એટલે વધુ મોટું નુકસાન થયું ડાંગરમાં થયું છે। તો આપે જે રીતે જોયું તે રીતે વધુમાં વધુ જે નુકસાન છે તે ડાંગરના થયું છે। હું વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે। જે સરસ ગામ છે તે સરસ ગામના ખેતરના સીધા દ્રશ્ય છે જ્યાં આપ જોઈ શકો છો જે ડાંગરનો જે પાક છે તે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કારણ કે આખું જે ખેતર છે તે ખેતરમાં આ રીતે પાણી ભરાઈ ગયા છે અને જે ડાંગરનો જે પાક છે તે સંપૂર્ણપણે નાશ થયો છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો ડાંગરનો જે પાક છે તે પાકની આ હાલત થઈ છે। ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। ત્યારે પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલ, ગામના જે તલાટી છે, આ ઉપરાંત જે ગામના જે નગર સેવક છે તેઓ અહીં પહોંચ્યા છે। નુકસાનીનો જે સર્વે છે તે સર્વે કરવામાં આવશે। આપ જોઈ શકો છો જે ખેડૂત છે, જગતનો જે તાજ છે, આખા વર્ષ દરમિયાન મહેનત કરી હતી અને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને ગોડાઉન ખાતે મોકલવાની તૈયારી હતી ત્યારે ધોધમાર વરસાદ
વરસાદના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બનાવી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલમાં જે ખેડૂતો છે તે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ જે ખેડૂતો છે તેમને નુકસાની વળતર મળે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક ખેડૂતો જે છે તે જોડાયા છે। જી કાકા, કેટલા વીઘામાં ડાંગર હતી, શું હાલત? મારી 14.5 વીઘામાં ડાંગર હતી, ટોટલી આ હાલત છે। કેટલું નુકસાન છે કાકા? નુકસાન 5 થી 6 લાખ। દર વર્ષે મારું આટલું થાય છે સિઝનમાં, આ વર્ષે ટોટલી લોસ છે। કેવું માલ આખો પાણી? તો બી મેં હમણાં મારો છોકરો ભણે છે, મેં 5 લાખની લોન કરી છે, કઈ રીતે ભરી શકું? હમણાં જ મેં મારો છોકરો MBA કરે છે બેંગ્લોર। કેટલું દુઃખ થાય છે? થાય ને વર્ષની મહેનત? હા બધી આની પર તો ખાવાનો હોય અમારે। રાજ્ય સરકાર તરફથી શું અપેક્ષા? અપેક્ષા કે પૂરેપૂરું વળતર મળે તો સારું થાય। જી આપ જોઈ શકો છો અહીં જે ડાંગરનો જે પાક છે તે સંપૂર્ણપણે પલળી ગયો છે। આપ જોઈ શકો છો ડાંગરનો પાક તૈયાર થતો, પરંતુ હાલમાં જે ભારે વરસાદના કારણે જે ડાંગરનો જે પાક છે તે ખાવા લાયક નથી, અને હાલ તો ખેડૂત એક જ માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાની સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો જુઓ, કમોસમી વરસાદે શું પરિસ્થિતિ ઊભી કરી છે। ખેડૂતોએ જે મહામૂલો તેમનો પાક હતો એ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે, અને હવે તેમની એક જ માંગ છે કે અમને પાકનું વળતર ચૂકવવામાં આવે, સર્વે કરવામાં આવે, વહેલી તકે આ સર્વે પૂરો થાય અને અમને વહેલામાં વહેલી તકે અમને વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે કેબિનેટ બેઠકમાં પણ સૈદ્ધાંતિક રીતે નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો। અલગ અલગ મંત્રીઓને અલગ અલગ જિલ્લાઓની કામગીરી સોંપવામાં આવી રહી છે। કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો છે તેમની દિવાળી બગડી છે, કારણ કે જે ડાંગરનો જે પાક છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે। આપ જોઈ શકો છો પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા જે ખેડૂતો છે તે ખેડૂતોના ઘરે જઈને તમામ લોકોને જે નુકસાની છે તે નુકસાનીનો અહીં સર્વે કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો જે ડાંગર છે તે ડાંગર અહીં સુકાવવા માટે મૂકી હતી, પરંતુ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે તમામે તમામ જે અહીં જે ડાંગરનો જે માલ છે તે પલળી ગયો છે, અને હવે આ જે માલ છે તે માર્કેટમાં જાય નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જી સર, નુકસાની સર્વે માટે આવ્યા છો, શું કહેશો? આપ જોઈ રહ્યા છો આવી હાલત ખેડૂતની છે કે પાક એને કાપ્યો છે, ખાલી સૂકવીને પછી ગોડાઉનમાં માલ જતો, જેવું સુકાવવા માટે એમણે નાખ્યું છે અને વરસાદ પડ્યો છે। આજે તમે જુઓ છો માલની હાલત, તમે આજે આ જ પરિસ્થિતિની અંદર તમે જુઓ છો કે આ જે માલ છે એ માલની અંદર આજે ફણગા નીકળી ગયા છે, મતલબ હવે કોઈ કશું કામમાં નથી રહ્યું। એટલા માટે મારા અધિકારીને સીધું આનું પણ બધું સર્વે થઈ જાય। આવા તો ઘણા બધા રોડો, તમે જેટલા 2 ગામને જોડતા રસ્તાઓ બનાવ્યા છે તમામ રસ્તાઓ પર ખેડૂતોએ ડાંગર સુકાવવા માટે નાખ્યું હતું, અને આજે જુઓ છો કે ડાંગરની અંદર વરસાદ પડે એને સહેજ જ ભેજ ના લાગે એટલે તરત એના ફણગા અંદર ફૂટી જતા હોય છે। સર, નુકસાની સર્વે શરૂ થઈ ચૂક્યો છે, કેટલા દિવસમાં પડશે? રિપોર્ટ ક્યારે આવશે? લોકોને વળતર ક્યારે મળશે? લગભગ કારણ કે 20,000 હેક્ટર જેટલું છે, છતાં 108 ગામના 108 પ્રતિનિધિની પણ નિયુક્તિ કરી દીધી છે। કાલે એને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવશે। સાથે સાથે ગામ સેવક સાથે રહેશે, ગામનો એક પ્રતિનિધિ સાથે રહેશે, અમારા તલાટી સાથે રહેશે, ગામને આગેવાનો રહેશે, અને જલ્દીથી જલ્દી સર્વે થાય એવું અમે તાત્કાલિક કરી દઈશું। જલ્દીથી જલ્દી સર્વે થાય। જી, આપે ડાંગર અહીં સુકાવવા મૂક્યો હતો, શું હાલત? બહુ ખરાબ પરિસ્થિતિ છે ને ફણગા ફૂટી ગયેલા છે, એટલે હવે કોઈ ઉપયોગમાં નહીં આવે? ઉપયોગમાં તો નહીં આવે। કાકા, આખા વર્ષની મહેનત શું કહેશો? આખા વર્ષની મહેનતમાં પાણી ફરી ગયું છે, એમ કે એ તો ટૂંકમાં ચાલે, અને લગભગ 100% એમાં 20% બી અમને હાથમાં આવ્યું નથી। હવે ખુદ ધારાસભ્ય અહીં પહોંચ્યા છે આપની વારે, શું કહેશો? એમની અપેક્ષા અમે રાખીએ છીએ કે અમારા ધારાસભ્ય અમને સહાય કરશે એવી અમને જરૂર ખાતરી છે। જી આપ જોઈ શકો છો એક ખેડૂત જે છે તે સ્થાનિક જે ધારાસભ્ય છે તેની વારે અહીં ઊભા છે, અને ક્યાંક ને ક્યાંક જે આશા છે તે આશા અહીં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં જે ખેડૂત છે તે ખેડૂત દ્વારા જે ડાંગરનો જે પાક છે તે પાકને સૂકવવા માટે અહીં મૂક્યો હતો, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ડાંગર જે છે તે સંપૂર્ણપણે હાલ જે ભીનો થઈ ગયો છે, એનો ઉપયોગમાં નહીં લઈ શકાય તેવી હાલતમાં અહીં જોવા મળી રહ્યો છે।
ખેડૂતને 100% નુકસાન જાય તેવી પૂરેપૂરી ભીતિ અહીં સેવવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આપ જોઈ શકો છો જે ડાંગર જે છે તે સંપૂર્ણપણે અહીં પાણી જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો હજુ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે માલ ડાંગરનો સુકવવા મૂક્યો હતો તે પણ ભીનો થઈ ગયો છે। હાલ ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતો એ વાતની રાહ જોઈને બેઠા છે કે તાત્કાલિક ધોરણે જે સર્વેનો જે રિપોર્ટ છે તે રાજ્ય સરકારમાં મોકલવામાં આવે અને નુકસાનીનું જે વળતર છે તે વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો, ઉત્તર ગુજરાતના ખેડૂતો, મધ્ય ગુજરાતના ખેડૂતોએ પણ આ જ રીતે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે, કારણ કે આ કમોસમી વરસાદે તેમનો મહામૂલો પાક છે એ પાક બગાડી દીધો છે અને હવે સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને તેનું વળતર જલ્દીમાં જલ્દી તેમને મળે તેવી આશા સરકાર પાસે ખેડૂતોની છે। નુકસાન અમારું છે ને એમ તો જોવા જાય ને 100% નુકસાન જ છે। અમારા ઊભો પાક નુકસાન ગયો છે, અમારે કશું હાથમાં આવ્યું નથી। અમારા આખા વર્ષની કમાણી કહેવાય જોઈએ ને તો અમારા ખેતી પર જીવન છે, તેમાં અમારે આજે એટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો અમારી જો ભાજપ સરકારને વિનંતી છે કે અમને થોડીક સહાય કરે તો અમે થોડીક રાહત થાય, જેથી કરીને અમારું થોડું ઘણું તો ઘરનું સંચાલન કરી શકીએ। અમારું જીવન જ ખેતી પર છે। આ અત્યારે તમે જોઈ શકો છો રૂબરૂ બધું ફણગા ફૂટી ગયા છે, કશું હાથમાં આવ્યું નથી અમારે। આટલા વખતની મહેનત, અમારું ખાતર પાણી, વાટ એ મશીન પાણી કેટલું અત્યારે અમે બનાવ્યું હશે, એની પાછળ કાંઈ હાથમાં આવ્યું નહીં સાહેબ। એટલે ભાજપ સરકારને વિનંતી કે અમને થોડીક બી સહાય કરે, જેથી અમને થોડીક રાહત મળે।